હવે શ્રેણિકને અનુરૂપ આપણે ખૂબ જ અગત્યની પ્રક્રિયા શ્રેણિકોનો ગુણાકાર વિશે અભ્યાસ કરીશું. શ્રેણિકોનો ગુણાકાર જે છે એની અંદર પહેલા મૂળભૂત કે બે શ્રેણિક હોય તો કેવી રીતે ગુણાકાર એનો શક્ય બને, કયા બે શ્રેણિક વચ્ચે ગુણાકાર શક્ય બને, કયા બે શ્રેણિક વચ્ચે ગુણાકાર ન થઈ શકે, પહેલા એ સમજવું જરૂરી છે. તો આપણે પહેલા થિયોરેટિકલી જોઈએ તો માની લો કે બે એક શ્રેણિક છે a equal to aij. આ શ્રેણિક જે છે એની કક્ષા છે m cross n અને બીજો જે શ્રેણિક છે એની કક્ષા જે આવશે bjk લઈએ અને એની કક્ષા આવશે n cross p. તો બે શ્રેણિકનો ગુણાકાર કરવો હોય બરાબર, તો એ બે શ્રેણિક માટે આપણે આ શ્રેણિકોનો ગુણાકાર a b પણ કરી શકીએ અને b a બે અલગ રીતે ગુણાકાર કરી શકીએ. તો બંનેની અંદર તમે જો કે ગુણાકાર a અને b વચ્ચેનો ગુણાકાર ab કરવો હોય બરાબર, તો એના માટે મુખ્ય શરત શું, તો બે શ્રેણિકો વચ્ચે ગુણાકાર ત્યારે જ શક્ય બને જ્યારે પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા એ બીજા શ્રેણિકના હારની સંખ્યાને સમાન હોય. આ જો બંને સમાન હોય તો અને તો જ ત્રીજો એટલે કે બંને વચ્ચે ગુણાકાર શક્ય બને. તો અને તો એટલે આપણે અહીંયા તમે જો તો a ના સ્તંભની સંખ્યા n છે, b ના હારની સંખ્યા n છે, તો a અને b વચ્ચેનો ગુણાકાર ab સંભવી શકે એટલે કે c ab સંભવે એ બની શકે. અને c જે છે એ c ની જે કક્ષા છે એ શું બનશે, તો એ બનશે m cross p. બરાબર, c ની જે કક્ષા જે છે એ બનશે m cross p. પ્રથમ શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા એ બે વચ્ચેનો બંનેથી મળીને તમારે એની કક્ષા બનશે. તો અહીં આપણે જોઈએ ba શક્ય થાય કે નહીં, તો ba ની અંદર તમે જો તો b જે છે એના સ્તંભની સંખ્યા p છે અને a ના સ્તંભની સંખ્યા શું છે, m છે, બંને અલગ છે. તો આપણે લખી શકીએ કે અહીં m is not equal to p માટે b એ સંભવી શકે નહીં. બરાબર, b એ નો સંભવ શક્ય નથી, ab જે છે એ સંભવી શકે. તો આ રીતે તમે શ્રેણિકનો ગુણાકાર જે છે એ કરી શકો. આપણે એક સિમ્પલ સાદામાં સાદું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ એક શ્રેણિક જે છે 1 2 3 4 બરાબર. બીજો એક શ્રેણિક લઈએ b equal to 1 2 3 4 6 7 અને ત્રીજો શ્રેણિક લઈએ c equal to 1 2 3 7 6 9. તો અહીં તમે જો કે ત્રણ અલગ અલગ શ્રેણિક લીધા છે. ત્રણ શ્રેણિકની અંદર આપણે જો તો પ્રથમ શ્રેણિકની કક્ષા જે છે 2/2 છે, બીજા શ્રેણિક જે છે એની કક્ષા જે છે એ 2/3 છે, ત્રીજો જે શ્રેણિક છે એની કક્ષા જે છે 3/2 છે. બરાબર. તો આની અંદર તમે જો પહેલા બે શ્રેણિક a અને b આપણે અત્યારે સંભવી શકે કે નહીં એ જ ખાલી ચેક કરીએ. તો આની અંદર તમે જો પ્રથમ શ્રેણિકનો સ્તંભની સંખ્યા 2, બીજા સ્તંભની સંખ્યા જે છે એ પણ 2 બીજા શ્રેણિકની હારની સંખ્યા 2 છે. તેનો મતલબ કે a અને b વચ્ચેનો ગુણાકાર ab શક્ય બને. બરાબર. પરંતુ તમે ac ની વાત કરો, a અને c નો ગુણાકાર, તો આના સ્તંભની સંખ્યા 2 છે જ્યારે આના હારની સંખ્યા 3 છે, ac શક્ય ન બને. તે જ રીતે લઈએ આપણે b માટે. b a ની વાત કરીએ તો b ના સ્તંભની સંખ્યા 3 છે, a ની હારની સંખ્યા 2 છે. બરાબર. તો b એ શક્ય ન બને. તે જ રીતે bc લઈએ તો b અને c ની વાત કરીએ તો b ના સ્તંભની સંખ્યા 3 છે અને a ની હારની સંખ્યા 3 છે. એનો મતલબ કે bc શક્ય બનશે. ત્રીજું લઈએ c માટે તો ca ની વાત કરીએ. c એમાં જો c
C ના સ્તંભની સંખ્યા 2 છે અને A ની હારની સંખ્યા 2 છે, એનો મતલબ કે CA જે છે એ શક્ય બને. અને CB ની વાત કરીએ તો CB ની અંદર તમે જો C ના સ્તંભની સંખ્યા 2 અને B ના હારની સંખ્યા 2, તો CB પણ શક્ય બનશે. તો તમને મુખ્ય જે વસ્તુ જે છે કે ક્યારે ગુણાકાર શક્ય બને એ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ પણ પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજો જે શ્રેણિક છે એના હારની સંખ્યા સમાન થાય તો અને તો જ એ બે શ્રેણિક વચ્ચે ગુણાકાર શક્ય બને. હવે આની અંદર એકદમ સરળ રીતે તમે જો તો A અને B જે છે એની અંદર તમે જો તો ગુણાકાર AB શક્ય બન્યો છે, બરાબર. A અને B વચ્ચેનો ગુણાકાર થઈ શકે, પરંતુ B અને A વચ્ચેનો ગુણાકાર શક્ય નથી. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે આપણે દરેક કિસ્સા માટે AB is not equal to BA, બરાબર. તો આપણે કહી શકીએ કે શ્રેણીના ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. હવે આપણે બે શ્રેણીનો વચ્ચે ગુણાકાર કેવી રીતે કરવો એ જોઈએ. તો ખૂબ જ અગત્યનું છે, તો બરાબર ધ્યાન આપજો કે આની અંદર બે શ્રેણી છે A અને B. તો આપણે જોઈએ તો શું થશે કે પ્રથમ શ્રેણિક જે છે એની કક્ષા શું છે 2/2 અને બીજો જે શ્રેણિક છે એની કક્ષા કેટલી છે 2/3, બરાબર. તો અહીં તમે જો કે પ્રથમ શ્રેણિકના હારની સંખ્યા સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા બંને સમાન છે. તો પ્રથમ શ્રેણિકના સ્તંભની અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો આપણે A અને B વચ્ચેનો ગુણાકાર શક્ય બને AB, બરાબર. પરંતુ બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને પ્રથમ શ્રેણિકના હારની સંખ્યા સમાન નથી, તો આપણે એવું કહી શકીએ કે B એ શક્ય નથી. આપણે અહીં લખી શકીએ AB શક્ય છે પરંતુ B એ શક્ય નથી, બરાબર. તો AB આપણે શોધીએ તો AB ઇક્વલ ટુ બંને શ્રેણિકનો ગુણાકાર છે 6 9 2 3 પ્રથમ શ્રેણિક, બીજો શ્રેણિક લખી દઈએ 2 6 0 7 9 8. હવે જે ગુણાકાર કરવાનો એ ઇમ્પોર્ટન્ટ છે. તો ગુણાકારની અંદર આપણે શું કરશું તો જે શ્રેણિક જે છે એની અંદર પ્રથમ શ્રેણિકના હારના ઘટકો ને બીજા શ્રેણિકના સ્તંભના અનુરૂપ ઘટકો સાથે સરવાળો કરશું. અનુરૂપ ઘટકો એટલે મેં તમને આગળ કીધું હતું એ જ પ્રમાણે કે પ્રથમ ઘટકનો સરવાળો, બીજા ઘટકનો સરવાળો, બરાબર, ત્રીજા ઘટકનો સરવાળો, એ રીતે સરવાળો કે ગુણાકાર જે પણ હોય તે આપણે કરતા જઈશું અને એની વચ્ચે આપણે સરવાળો કરશું. માની લો કે આપણે અહીં જો કે અહીં આપણે પ્રથમ હાર જે છે 6 9 અને પ્રથમ સ્તંભ કયો છે 2 7, તો એ વચ્ચે ગુણાકાર કરશું તો 6 પ્રથમ ઘટક કયો આવશે 2, 9 તો એ બે વચ્ચે મારે પહેલા તો સરવાળો કરવાનો 9, તો આનો બીજો ઘટક છે તેનો બીજો ઘટક કયો આવશે 7, બરાબર. પ્રથમ ઘટક બીજો ઘટક આ થશે પહેલો ઘટક. તે જ રીતે આ પ્રથમ સ્તંભ થયો, પ્રથમ હાર બીજો સ્તંભ, તેની અંદર આપણે લઈએ 6 પ્રથમ ઘટક, બીજો ઘટક પ્લસ 9 into 9. તે જ રીતે પ્રથમ હાર ત્રીજો સ્તંભ શું આવશે 6 0 અને પ્લસ 6 8, બરાબર. તો ટૂંકમાં આપણે શું કરતા જવાનું કે પ્રથમ શ્રેણિક જે છે એની અંદર હાર લેતા જશું અને દ્વિતીય, તો એ જ રીતે આપણે પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ લઈએ તો પ્રથમ ઘટક 6 0 પ્લસ શું આવશે 9 into 8. તો આ રીતે આપણે શું કરતા જશું કે એક પછી એક પહેલા હાર લઈએ, એક હાર લઈએ, એનો ત્રણ સ્તંભ સાથે એક પછી એક ગુણાકાર કરી સરવાળો કરતા જઈએ. હવે તે જ રીતે આ જે પ્રથમ હાર લીધી હવે આપણે લઈશું બીજી હાર, તો બીજા હારમાં આપણે લઈએ
અહીં હાર લેશું, અહીં સ્તંભ લેશું. પ્રથમ ઘટક, બીજો ઘટક, એટલે 2 into 2 plus 3 into 7. તે જ રીતે બીજામાં શું આવશે? 2 into 6 plus 3 into 9 plus 2 into 0 plus 3 into 8. તો આ રીતે તમે ગુણાકાર કરી શકશો. હવે આપણે ગુણાકાર કરી સરવાળો કરીએ. 6 2 12 plus 63. અહીં આવશે 6 6 36 plus 9 9 81. એ જ રીતે 0 plus 72, 4 plus 21, 12 plus 27, 0 plus 24. આપણો જે ફાઇનલ આન્સર આવશે, આ બેનો સરવાળો કરીએ, શું આવશે? 75. આ બેનો સરવાળો કરીએ, 117, 72. આ બેનો સરવાળો કરીએ, 25, 39, 24. હવે તમે આની કક્ષા જુઓ, તો આની કક્ષા જે આવશે એ પ્રથમ શ્રેણિકની હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા, એના પરથી 2/3 જેટલી આવે. બરાબર? બીજો એક આપણે સમ જોઈએ. આ જે સમ છે, આની અંદર આપણે AB અને BA બંને શોધવાનું છે. આની અંદર જો પહેલા શક્ય બને તો આની અંદર આની કક્ષા જે છે 2/3, આની છે 3/2. જો પ્રથમના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન છે તો AB શક્ય છે. ચલો પહેલા આપણે AB શોધી કાઢીએ. AB equal to 1 minus 2 3 minus 4 2 5. B લખીએ 2 3 4 5 2 1. ચલો આગળ કર્યું એ જ પ્રમાણે શું કરશો? તો પ્રથમ હાર લઈશું, પ્રથમ સ્તંભ લઈશું, પછી પ્રથમ હાર લઈશું, બીજો સ્તંભ લઈશું. બરાબર? કરતા જઈએ. પ્રથમ હાર, પ્રથમ સ્તંભ. 1 into 2 minus 2 into 4 plus 3 into 2. પ્રથમ હાર, પ્રથમ સ્તંભ. પ્રથમ હાર, દ્વિતીય સ્તંભ. શું આવશે? 1 into 3 minus 2 into 5 plus 3 into 1. ચલો બીજો હાર, પ્રથમ સ્તંભ. minus 4 into 2 plus 2 into 4 plus 5 into 2. બીજો હાર, બીજો સ્તંભ. minus 4 into 3 plus 2 into 5 plus 5 into 1. ગુણાકાર કરી સરવાળો કરીએ. શું આવશે? 2 minus 8 plus 6. અહીં આવશે 3 minus 10 plus 3. અહીં આવશે minus 8 plus 8 plus 10. અહીં આવશે minus 12 plus 10 plus 5. चलो आंसर लखिए. 6 plus 2 8 minus 8 0. 3 plus 3 6 minus 10 minus 4. minus 8 plus 8 0 plus 10 10. minus 12 plus 10 minus 2 plus 5 7. હવે અહીં તમે જો આ 2/3 હતું, 3/2. તેનો જો આન્સર આવશે ચલો તો સરવાળો કરીએ. શું આવશે? 2 minus 8 plus 6 અથવા 6 plus 2 8 minus 8. શું આવશે? 0. 3 plus 3 6 6 minus 10 minus 4. minus 8 plus 8 0 plus 10 10. minus 12 plus 10 એટલે આવશે minus 2 plus 5. આન્સર આવશે 3. અહીં તમે જો 2/3 3/2. તો પ્રથમ શ્રેણીની હાર અને બીજા શ્રેણીના સ્તંભ. તો અહીંયા પણ જો તમે 2/2 જ આવશે. બરાબર? એ જ રીતે હવે આપણે BA શોધીએ. હવે આપણે BA માટે વાત કરીએ. તો BA ની અંદર તમે જો તો બીજા
જે બી જે છે એના સ્તંભની સંખ્યા 2 છે અને a ના હારની સંખ્યા 2 છે, એનો મતલબ બંને સમાન છે, તો ba જે છે એ પણ શક્ય બનશે. તો ba શક્ય બને. ba શક્ય બને તો શું થશે? આપણે ba શોધીએ. શ્રેણિક b લખીએ 2 3 4 5 2 1. એનો ગુણાકાર કરીશું 1 -2 3 -4 2 5. ચલો આગળ કર્યું એ જ પ્રમાણે પ્રથમ હાર પ્રથમ સ્તંભ, બરાબર, 2 * 1 + 3 * -4. પ્રથમ હાર બીજો સ્તંભ 2 * -2 + 3 * 2. પ્રથમ હાર ત્રીજો સ્તંભ 2 * 3 + 3 * 5. એ જ રીતે બીજો હાર પ્રથમ સ્તંભ 4 * 1 + 5 * -4. બીજો હાર બીજો સ્તંભ -4 * -2 + 5 * 2. એ જ રીતે ત્રીજું 4 * 3 + 5 * 5. ત્રીજો હાર પ્રથમ સ્તંભ 2 * 1 + 1 * -4. ત્રીજો હાર બીજો સ્તંભ 2 * -2 + 1 * 2. ત્રીજો હાર ત્રીજો સ્તંભ 2 * 3 + 1 * 5. ગુણાકાર કરી સરવાળો કરીએ. ચલો અહીં આવશે 2 - 12. અહીં આવશે -4 + 6. અહીં આવશે 6 + 15. ચાલો બીજામાં જોઈએ 4 - 20 -8 + 10 12 + 25. એ જ રીતે ત્રીજામાં જોઈએ 2 - 4 -4 + 2 6 + 5. 2 - 12 -10 -4 + 6 2 15 + 6 21 4 - 20 -16 -8 + 10 2 12 + 25 37 2 - 4 -2 -4 + 2 -2 6 + 5 11. અહીં તમે જો આના કક્ષા શું હશે? આ રીતે આપણે ba શોધી શકીએ.